ચાલક યુવાનને અડફેટે લઈ નાસી છૂટ્યા હતા। અકસ્માત સમયના સીસીટીવી સામે આવતા અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બીજી બાજુ પાછળવાળી સીટ આવીને બેસતો અને અન્ય એક મોટી ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી છે। રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ તકે વાત કરીએ તો ગત 21 તારીખના રોજ રાજકોટના ન્યારી ડેમ રોડ પાસે બપોરના સમયે એક નબીરા કાર ચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી એક 18 વર્ષીય યુવક પરાગ ગોહિલ તેના મિત્રને મદદ કરી પરત આવી રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા કારે પરાગ ગોહિલને અડફેટે લેતા 18 વર્ષીય યુવક દૂર સુધી ફંગોળાયો હતો, જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। જે બાદ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ વિભાગની તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા કાર ચાલક નબીરાને પકડવાની જગ્યાએ કારમાં પાછળ બેઠેલા વ્યક્તિને કારનો ડ્રાઈવર બતાવી મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો હતો। જે બાદ સમગ્ર બાબત ઇન્ડિયા ન્યૂઝ સામે આવતા તાલુકા પોલીસે કરેલી મિલીભગત ઉપરથી પડદો ઉચક્યો હતો। ત્યારે હાલ 18 વર્ષીય યુવક પરાગ ગોહિલ પર પિતાની છત્રછાયા પણ નથી અને પરિવારનો એકનો એક દીકરો હાલ જ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। અમે તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી જેપી ચૌહાણ સાહેબને, એસપી ચૌહાણ સાહેબને તાલુકા પોલીસ ચોકીએ જાણ કરી હતી તો એ સાહેબ કહે કે તમારો છોકરો રોંગ સાઈડમાં હતો, તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો કાંઈ વાંક છે નહીં ને। અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા। પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગળની ડ્રાઇવિંગ સીટમાં બેસે છે, જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યો। અને જે બે વ્યક્તિ આગળ બેઠા હતા જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ સાઈડમાં અદબ વાળીને ઊભો હતો। પોલીસમાં તમે જાણ કરી હતી કે આમાં ડ્રાઈવર ગાડીનો બદલાવી નાખ્યો? હા, અમે કીધું કે પોલીસે અમને એમ કીધું કે તમે પોલીસ છો કે અમે પોલીસ છીએ, આ બધું કામ અમારું છે, તમારું નથી, તમે બહુ એડવાન્સ થાવ। હાલ યુવકના પરિવાર દ્વારા સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનર આવા ગંભીર બનાવમાં ગંભીર બેદરકારી દાખવતા તાલુકા પોલીસના પોલીસ કર્મીઓ ઉપર કેવા કડક પગલાં લેશે।